વડોદરા મહાનગરપાલિકામાં વધુ એક વિવાદ સામે આવ્યો। 31 સ્મશાનોમાં આઉટસોર્સિંગને લઈને વિવાદ થયો। 4 કરોડ રૂપિયાના સ્થાને 10.43 કરોડના ખર્ચનો સ્થાયી સભ્યો દ્વારા વિરોધ કરાયો। અંતિમ સંસ્કાર જેવી સેવાકીય પ્રવૃત્તિની જવાબદારી પણ પાલિકા નિભાવવા નથી માંગતી તેવા આરોપો લાગ્યા છે। ભારે વિવાદ થતા દરખાસ્ત મુલતવી રખાઈ છે। વડોદરા શહેર પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી। છાણીના વ્યાજખોરની પોલીસે ધરપકડ કરી। 15% વ્યાજે રૂપિયા આપી માનસિક ત્રાસ ગુજારતો હતો। છાણીના શાકભાજીના વેપારીએ માતાની સારવાર માટે લીધા હતા વ્યાજે રૂપિયા 1.5% વ્યાજની વાત કરી સામે 15% વ્યાજ વસૂલ કર્યું। સિક્યોરિટી પેટે આપેલા ચેકનો દુરુપયોગ કરવા સહિત મારી નાખવાની ધમકી આપી। 1 લાખની સામે દર મહિને 15,000ની વસૂલાત કરતા પોલીસે કાર્યવાહી કરી। છાણી ગામ રાણાવાસમાં રહેતા ધર્મેશ રાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। મોરબીમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઝડપાયા। 20 દિવસ પહેલા ખોખરા હનુમાન રોડ પાસે શ્રમિકને છરીની અણીએ લૂંટી લેવાયો હતો। મોબાઈલ અને 2,500 રૂપિયા મળીને 10,000ની લૂંટ ચલાવી હતી। આરોપીઓ નિર્જન સ્થળે શ્રમિકોને નિશાન બનાવતા। કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો આરોપીઓ જીવલેણ હુમલો કરતા। આ મામલે આરોપી અસગર રમઝાન મોવર, સમીર સુભાન મોવર અને હનીફ અબ્બાસ ભટ્ટીની ધરપકડ કરાઈ છે। એલસીબીની ટીમે આરોપીઓ પાસેથી 2,500ની રોકડ રકમ, છરી અને 5 મોબાઈલ મળી કુલ 32,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। સાથે આવેશ મોવર નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ। ભરૂચના વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઊંચાઈ પરથી પટકાતા કામદારનું મોત નીપજ્યું। દત્તા હાઇડ્રોકેમ કંપનીમાં દુર્ઘટના બની। કંપનીમાં પતરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું। આ દરમિયાન શેડ ઉપરની લાઇફલાઇન પર સેફટી બેલ્ટ લગાડવા જતા 30 વર્ષીય કામદાર નરેન્દ્રભાઈનો પગ લપસી ગયો હતો। ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો। ત્યારે કામદારના મોતને લઈને હાલ કંપનીમાં કામદારોની સેફટીને લઈ સવાલ ઉઠી રહ્યા છે। સાયબર ફ્રોડને અટકાવવા ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી વિકસાવશે। વર્તમાન સમયમાં મોબાઈલ હેક કરી લોકોના ઓટીપી મેળવીને સાયબર ગઠિયાઓ દ્વારા ફ્રોડ કરવાની ઘટનાઓ બની રહી છે। ત્યારે આવા બનાવો અટકાવવા ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે। ઇસરોના ડિરેક્ટર ડોક્ટર નિલેશ દેસાઈએ આ અંગે કહ્યું, ક્વોન્ટમ ટેકનોલોજીથી આવા સાયબર ફ્રોડને રોકી શકાશે। ઇસરો દ્વારા છેલ્લા 2.5 વર્ષથી ક્વોન્ટમ ટેકનોલોજી ઉપર કાર્ય થઈ રહ્યું છે અને ઇસરોએ તેને ટેસ્ટિંગ પણ કર્યું છે, જે સફળ રહ્યું છે। ત્યારે હવે સેટેલાઇટના માધ્યમથી આખી ટેકનોલોજીનો ઉપયોગ અને પ્રયોગ શરૂ કરાશે। આજની તારીખમાં આ નવી ટેકનોલોજી છે, પણ અમને પૂરી આશા છે કે નેક્સ્ટ 15 થી 25 વર્ષમાં આખા દેશમાં જે આ બધા ટ્રાન્ઝેક્શન થશે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, બેંક રિલેટેડ અથવા સ્ટોક માર્કેટ રિલેટેડ, એ બધા આ જે ક્વોન્ટમ ટેકનોલોજીના માધ્યમથી જ થશે। અને તમે ઓટીપી જે તમારા મોબાઈલમાં આવે છે એ પણ એ ક્વોન્ટમ ચેનલ દ્વારા જ આવશે અને દેટ વિલ મેક ઓલ ટ્રાન્ઝેક્શન વેરી હાઈલી સિક્યોર। ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અને ઇસરોએ સંયુક્ત રીતે 7મી વાર સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કર્યું। 11 અને 12 ડિસેમ્બરે હેકાથોન યોજાશે। વર્ષ 2017થી આ હેકાથોનનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે 7મી હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે, જેમાં 48 ટીમ 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે। 15 રાજ્યમાંથી આવેલા 339 વિદ્યાર્થીઓ હેકાથોનમાં ભાગ લેશે। ક્યુરેટેડ જેટલા બી આવવાના છે, જે આપણે ટીમ્સ જે આઈડેન્ટિફાઈ કરી છે, એમાંની 48 ટીમ્સ આર કમિંગ હિયર। અને એ જે ટીમ્સ છે એ ટીમ્સની અંદર ઉત્તરોત્તર એક ખૂબ સારું આપણને જે ચેન્જ જોવા મળ્યો છે, એમાં ગર્લ્સનું પાર્ટિસિપેશન ખૂબ વધતું જાય છે। સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વેબ રિલેટેડ સર્વિસીસ, તો આ 3 બહુ મુખ્ય વિષયો ગણાય છે આજકાલ। હોટ ટોપિક છે, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અને આઈટી સેક્ટરમાં। એનું કમ્બાઈન એનો યુઝ કરીને તો AIML, સાયબર સિક્યોરિટી અને વેબ સર્વિસીસ, એ 3ને લગતા પણ પ્રશ્નોમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે। પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી। યુનિવર્સિટીના હોસ્ટેલ રૂમમાં રાત્રે ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા। પાટણના જીમખાના ખાતે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો।
આયોજનના ભાગરૂપે યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની રહેવાની સગવડ જીમખાના દ્વારા પરમિશન લઈ કરાઈ હતી, જેમાં રોકાયેલા ખેલાડીઓ પૈકી કેટલાક ખેલાડીઓ હોસ્ટેલ રૂમમાં દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા. દારૂની મહેફિલ માણતા હોસ્ટેલના રેક્ટરે જોઈ લેતા રેક્ટર સામે પણ દાદાગીરી કરી હોવાનો આક્ષેપ છે. આણંદથી આવેલા નબીરાઓ દારૂની મહેફિલ માણતા પકડાતા પોતાની લક્ઝુરિયસ કાર રેક્ટર પર ચડાવી દેવાનો પણ પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે, જે બાદ રેક્ટરે બૂમો પાડતા અન્ય સ્ટાફ આવી જતા નબીરાઓ પકડાયા હતા, જે બાદ બી ડિવિઝન પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે હજુ સુધી આ બનાવમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ. જોકે રેક્ટરે દારૂ પીધેલ ખેલાડીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી છે. અંદર હું જ્યારે જોયું ત્યારે દારૂ પીતા હોય, ખુલ્લું પડ્યું હતું અને ડ્રિંક કરતા હતા એવું દેખાતું હતું. બધાય બેઠા હતા ને વાગતું હતું અને ગ્લાસ હતા એમની પાસે, અને જે એક વ્યક્તિ હતો તો ફૂલ હતો, એને જે મારી જોડે ઝપાઝપી કરી. હું મારી બાજુમાં ઓફિસ છે, ઓફિસ તરફ જતો હતો ત્યારે આ ગાડી ભાઈ પાછળથી ફૂલ સ્પીડથી હંકારી અને મારી ઉપર એમને પાછળથી મને મારવા માટેનો પ્રયત્ન કર્યો અને હું સદનસીબે બચી ગયો. ભાવનગરના સિંહોર તાલુકાના ગામોમાં દીપડાની દહેશત. ખાંભા ગામની સીમમાં ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરી કૂવામાંથી બહાર કાઢ્યો. ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો ત્રાસ હોવાની ફરિયાદ નોંધાઈ છે. દીપડાની ત્રાસથી ખેડૂતોમાં ભયનો માહોલ છે. ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાં જતા ડર લાગે છે. દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ. ગામડાની અંદર ખેતીવાડીમાં કામ કરવામાં ખેડૂતોને બહુ ભય લાગે છે, ડર લાગે છે કે અવારનવાર આ જનાવર રખડ્યા કરે છે, એટલે અમને એમની જગ્યાએ રાખવા જોઈએ અને ખેડૂતોને દિવસે જ લાઇટ આપવામાં આવે, આવી અમારી સરકાર પાસે માંગણી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે આગામી 72 કલાકમાં કાતિલ ઠંડી પડી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 23 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થશે. જોકે 16 થી 22 ડિસેમ્બર વચ્ચે ઠંડીનું જોર ઘટશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે અને ગરમીનો પારો 31 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે ડિસેમ્બરના અંતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જોકે જાન્યુઆરીમાં ફરી કાતિલ ઠંડીનો ગુજરાતવાસીઓને અનુભવ થઈ શકે છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, બનાસકાંઠામાં પોલીસે આરોપીઓના સરઘસ કાઢ્યા.